ગુજરાતની ભાજપા સરકારે 27 વર્ષમાં 5 મુખ્યમંત્રી આપ્યા, 8 થી 9 કૃષિ મંત્રી આપ્યા, તમામ ખેડૂતના દીકરાઓ. અને 27 વર્ષની અંદર ખેડૂતોની પરિસ્થિતિની તારીજ મારીએ તો હિસાબ એવો આવે છે કે 27 વર્ષમાં 27 રૂપિયાની એક ખેડૂતને આવક છે, 75,000 રૂપિયાનું દેવું છે. અને આ દેશના અન્નદાતાઓ રોજ 27 આત્મહત્યા કરે છે. અને ખેડૂત ખેતરમાં ઊભો રહે એટલે એની સામે 10 પૈકીના એક પ્રશ્ન સામે હોય, અને 10 પ્રશ્ન સરકાર એનું નિવારણ કરી શકે એ પ્રકારના પ્રશ્નો છે. સામાન્ય સવાલ એ થાય કે આ 10 પ્રશ્નોનું નિવારણ લાવવા માટે 5 મુખ્યમંત્રી અને 8 થી 9 કૃષિ મંત્રીને સમય ઘટ્યો. પાણી, વીજળી, ખાતર, બિયારણ, પાકનો ભાવ, પાકની સુરક્ષા, પાકનો વીમો, તગડા જીએસટી, આવા અનેક પ્રકારના પ્રશ્નો સરકારી રાહે એ નિવારણ થઈ શકે એવું છે. તો સરકારે કેમ નથી નિવારણ કર્યું અને કેમ કરવા માંગતી નથી? અહીંયા આગળ સવાલ કોંગ્રેસ પક્ષ છેલ્લા 25 વર્ષની અંદર માત્ર એક મનહર પટેલે કોંગ્રેસના આગેવાન તરીકે 70 પત્રો લખ્યા, એક પણ પત્રનો જવાબ નહીં કૃષિ મંત્રી તરફથી કે કૃષિ વિભાગ તરફથી. કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી આ એટલા સમય દરમિયાન 27 વર્ષનું શાસન સંભાળવાના અંતે તારીજ મારીએ તો ખેડૂતોની અવદશા સામે કેમ આવે છે? અહીંયા એક વાત મૂકવાનું મન થાય કે ભારતીય જનતા પાર્ટીની દાનત ભૂંડી છે અને દયાની વાતો કરવી છે. હું વર્તમાન સમયના કૃષિ મંત્રીને પણ એક કાનમાં વાત કરવા માંગુ છું. મોદી સાહેબની ભાષા ન બોલો, કારણ કે એને એવું કહી ગયા હતા, ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા. 2016માં વાત કરી હતી કે અમે 2022 ડિસેમ્બર પહેલાં ખેડૂતોની આવકને બમણી કરી દઈશું. સાહેબ, આ ગપ્પુ ગુજરાતના ગામડામાં ખેડૂતના ખેતરમાં ભમે છે. એમની ભાષા ન બોલતા તમે ખેડૂતના દીકરા છો અને ખેતી ઉપર નજર કરશો એટલે આ 10 પૈકીના પ્રશ્નો ઊભા જ તમારી સામે. એકનું નિવારણ કાયમી ધોરણે કરી બતાવો. અમે તમને અભિનંદન આપવા માટે રૂબરૂ આવશું. તમારી કોઈ હિંમત ખીલે એવો અમે તમને શુભાશીષ આપીએ છીએ. આમાં હિંમત ખીલે તમારી. મૂળ વાત એ છે, 27 વર્ષની અંદર ભાજપાની સરકારને ખેડૂતોના 10 પ્રશ્નોનું નિવારણ કરવા માટે સમય ઓછો પડ્યો. અમે એ છીએ, રાજ્યના કૃષિ મંત્રી છે એ જે પોતાની તાકાત ખેડૂતના દીકરા તરીકે ઓળખાણ આપે છે, ત્યારે પોતાના ખેતરની પીડા અને સમસ્યા જે છે એ જ અન્નદાતાઓની પીડા અને સમસ્યા છે, ઉકેલવા માટેની હિંમત ભેગી કરે અને ઠોસ નિર્ણયો લે અને ખેડૂતોને, અન્નદાતાઓને એની મુસીબતમાંથી બહાર કાઢે. આભાર.